ગીર ગંગા પરિવાર ટ્રસ્ટની અંદર હું આજે આ 4 વર્ષથી આ પૂજા કરવા માટે અહીં આવું છું આત્મીય કોલેજની અંદર, આ ગૌશાળાની અંદર. જે પૂજાથી મને પણ સારો અનુભવ થાય છે. અને ગાય છે એ ગાય એક આપણી માતા છે અને ગાયની અંદર 33 કોટી દેવતાઓ છે, જેમની અંદર બધા દેવોનો વાસ થાય છે. ખાલી ગાયની એકની પૂજા કરવાથી બધા દેવોની પૂજા થઈ શકે છે. તો એવા ગાય માતાની આજે પૂજા કરી. ગૌષ્ટમી છે, આજનો દિવસ બહુ ઉત્તમ કહેવાય છે. આ દિવસની અંદર મને પણ પૂજાનો લાભ મળેલો છે. આજના દિવસે બધા ભક્તજનો અહીં આવી અને પૂજા કરેલી છે અને ગાયોની સેવા કરેલી છે. આ સેવા દ્વારા બધાને ફળની પ્રાપ્તિ થાય અને ગાયોની પૂજા કરે. અને ગાયોનું છાણ જે આપણે વાપરીએ છીએ પૂજાની અંદર, બધાની અંદર ઉપયોગ આવે છે, એ બહુ પોઝિટિવિટી આપે છે. અત્યારના વાસ્તુશાસ્ત્રની અંદર પણ બતાવેલું છે કે ક્યાંય નેગેટિવિટી હોય ત્યાં ગાયનું છાણ લગાવવાથી પણ પોઝિટિવિટી થાય છે. તો એવી ગાયની જે પૂજા છે તો એ અનન્ય છે. કોઈ પણ રોગોમાંથી પણ તમને મુક્તિ મળે છે, એવી ગાયની પૂજા રહેલી છે. આ ગીર ગંગાની અંદર પરિવારની અંદર હું પણ એક પરિવારનો હિસ્સો છું અને બધા કાર્યની અંદર અમે પણ સાથ સહકાર આપીએ છીએ અને તમે પણ સાથ સહકાર આપો એવી અપીલ છે.